નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, ગત વિડીયો લેક્ચરમાં પ્રકરણ 1 ભારતનો વારસો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે નવા પ્રકરણ સાથે આગળ અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. અહીં પ્રશ્ન એ થાય કે સંસાધન એટલે શું? તો સામાન્ય અર્થમાં જોઈએ તો સાધન સંપત્તિનો સ્ત્રોત હોય તેમને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે જો વ્યાખ્યામાં જોઈએ તો માનવ દ્વારા સંગૃહિત અને વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થના ગુણ, ક્ષમતા અને કાર્ય જે માનવીની મિલકત બની જાય છે તેને સંસાધન કહે છે. તો સંસાધન એટલે શું ખાસ યાદ રાખો. ત્યાર પછી કુદરતી સંસાધન કોને કહેવાય? તો પૃથ્વી પર કુદરતી રીતે એટલે કે આપમેળે સર્જાયેલા અને સરળતાથી મળી આવતા તેમજ માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. હવે સંસાધન એટલે શું અને કુદરતી સંસાધન એટલે શું આ બંને સમજ્યા પછી હવે આપણે આ પાઠની શરૂઆત પ્રસ્તાવના સાથે કરીએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. માનવી પોતાના ચોક્કસ ઉદ્દેશોની પૂર્તિ માટે સંસાધનોનો ઉપયોગ કરે છે, જેના દ્વારા આંશિક કે પૂર્ણ જરૂરિયાતોનો સંતોષ મેળવે છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. કુદરતના સાનિધ્યમાં રહેલા કોઈ પણ તત્વને સંસાધન ગણી શકાય નહીં. આ તત્વોને ત્યારે જ આપણે સંસાધન કહી શકીએ જ્યારે માનવી પોતાના જ્ઞાન અને આવડત દ્વારા તેને ઉપયોગમાં લે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, જે પદાર્થો માનવી આશ્રિત હોય તેના દ્વારા જ માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. માનવ દ્વારા તેનો લાભ ઉઠાવવાની ક્ષમતા અને પોતાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી લેવાની ક્ષમતાનો પણ સમાવેશ આ સંસાધનમાં થાય છે. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. મિત્રો, પ્રાગ ઐતિહાસિક કાળમાં પણ પૃથ્વીના પેટાળમાં ખનિજો દટાયેલા હતા જ, પરંતુ ત્યારે તે માનવી માટે સંસાધનો ન હતા, કારણ કે આ સંસાધનો વિશે માનવી અજાણ હતો. આજે આ પદાર્થો માનવ કલ્યાણના લાભ તથા તેમની જરૂરિયાતોના સંતોષ ખાતર કામ કરે છે, તેથી તેમના માટે તે સંસાધન છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કઈ રીતે સંસાધનનું નિર્માણ થાય? તો કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેય પરસ્પર જ્યારે પ્રક્રિયામાં જોડાય છે ત્યારે જ સંસાધનનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે સંસાધનનું નિર્માણ થતાં હજારો વર્ષોની પ્રક્રિયા લાગે છે અને તેનું નિર્માણ કુદરત, માનવ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમથી જ સંસાધન બને છે. ત્યારબાદ સંસાધનોના ઉપયોગો જોઈએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. દરેક સંસાધનના ઉપયોગો અલગ અલગ કે એક કરતાં વધારે ઉપયોગો હોય છે. સંસાધન વગર માનવ વિકાસ શક્ય નથી. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે, એટલે કે એમના પર આપણે આધાર રાખવો પડે છે. આમ તો દરેક આર્થિક પ્રવૃત્તિના વિકાસમાં સંસાધનો આવશ્યક છે. પછી એ પ્રવૃત્તિ કૃષિ જેવી પ્રાથમિક પ્રવૃત્તિ હોય કે ઉદ્યોગ હોય, સંસાધનો એ પાયાની જરૂરિયાત છે અને તેના ઉપયોગો વિશે વધારે વિગતે આપણે જાણીએ. તો સૌપ્રથમ સંસાધનનો પહેલો ઉપયોગ જોઈએ, સંસાધન ખોરાક તરીકે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી,
પરંતુ અમર્યાદિત જરૂરિયાતોમાંથી સૌથી મહત્વની અને પાયાની જરૂરિયાત ખોરાકની છે, જે સંસાધનો દ્વારા પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા એટલે કે જે ખેતીમાંથી મળતા પ્રાપ્ય જે પાક છે, વિવિધ ખાદ્ય પેદાશો છે, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ અને જળાશયોમાંથી મળી આવતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાદ્ય સામગ્રી તરીકે સંસાધનનો કઈ રીતે ઉપયોગ થાય છે? તો માનવી ખોરાક તરીકે અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેમાં ફળો, ખેતીમાંથી તૈયાર થતા વિવિધ ખાદ્ય પાકો, દૂધ અને દૂધની બનાવટ, જુદી જુદી વાનગીઓ. કેટલાક લોકો ખોરાક તરીકે માંસનો પણ ઉપયોગ કરે છે. તે માંસાહારી અને માંસ તેમજ માછલી અને અન્ય જળચરો તેમજ મધ અને અનેક ચીજોનો ઉપયોગ એ ખોરાક તરીકે, સંસાધન તરીકે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે સંસાધનનો બીજો મહત્વનો ઉપયોગ જોઈએ, સંસાધન કાચા માલ તરીકે. જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતી ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેમની અંદર કાચો માલ છે આપણને કૃષિમાંથી અથવા તો સંસાધનો દ્વારા મળે છે. કોઈ પણ ઉદ્યોગોમાં ઉત્પાદન માટે ઘણી બધી જરૂરિયાતો હોય છે. તેમાં કાચા માલની પ્રાપ્તિ એક મહત્વની અને પાયાની જરૂરિયાત છે. તેના વગર કોઈ પણ ઉદ્યોગ હોય એમનું ઉત્પાદન શક્ય નથી. કુદરતના સાનિધ્યમાં રહેલા અનેક સંસાધનોનો ઉપયોગ માટે કાચો માલ બને છે અને આ કાચા માલ દ્વારા એ સંસાધન તરીકે આપણે વસ્તુઓનો ઉપયોગ કરી અને જુદી જુદી ચીજ વસ્તુઓ ઉદ્યોગોમાં તૈયાર કરીએ છીએ. તો સંસાધનના અહીં બે ઉપયોગો જોયા આપણે, સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, અને હવે ત્રીજો અને અંતિમ ઉપાય જોઈએ, સંસાધનો શક્તિ સંસાધન તરીકે. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, અહીં અપાયેલા સંસાધનોમાં કેટલાક મર્યાદિત છે તો કેટલાક અમર્યાદિત સંસાધનો છે, એટલે કે પુનઃપ્રાપ્ય કે પુનઃ અપ્રાપ્ય છે. આ દરેક સંસાધનો શક્તિ સંસાધનના રૂપમાં કાર્ય કરે છે. શક્તિ સંસાધનો દ્વારા માનવ વિકાસને ઘણો વેગ મળ્યો છે અને એટલા માટે જ આપણે સંસાધનના 3 ઉપયોગો જે છે એમાં સૌથી મહત્વનો ઉપયોગ છે એ શક્તિ સંસાધન તરીકે મૂલવીએ છીએ. ફરી વખત 3 ઉપયોગો યાદ રાખો, સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે અને સંસાધન શક્તિ સંસાધન તરીકે. ટૂંકમાં યાદ રાખો કે ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ સંસાધન તરીકે. હવે આપણે સંસાધનના પ્રકારો જોઈએ. સંસાધનોને નીચે મુજબ એ વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં પહેલી બાબત છે માલિકીના આધારે, બીજી બાબત છે પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજી બાબત વિતરણ ક્ષેત્રના આધારે. પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે. તે વિગત કોષ્ટકની મદદથી આપણે સમજીએ. તો મિત્રો, સંસાધનોના જે 3 પ્રકારો છે એ 3 પ્રકારોમાં પહેલો પ્રકાર માલિકીના આધારે, એમના જે પેટા 3 પ્રકારો પડે છે એ કોષ્ટકની અંદર જોઈએ. તો સૌપ્રથમ ક્રમ, માલિકીની દ્રષ્ટિએ, વિગત અને ઉદાહરણ. સૌપ્રથમ વ્યક્તિગત સંસાધન. વિગતની અંદર જોઈએ તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહે છે. દાખલા તરીકે જમીન, મકાન વગેરે માલિકી વ્યક્તિ કે પરિવારની હોવાથી આ સંસાધન છે એ વ્યક્તિગત સંસાધન ગણાય છે. બીજું મહત્વનું સંસાધન જોઈએ તો રાષ્ટ્રીય સંસાધન, જે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય છે. દાખલા તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ રાષ્ટ્રીય સંસાધન છે. અને ત્રીજો પ્રકાર જોઈએ વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય. અહીં ઉદાહરણ જોઈએ તો વિશ્વમાં બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો જે હોય એમને વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો
તો સંસાધનના 3 પ્રકારો, એમાં પ્રથમ પ્રકાર માલિકીના આધારે સંસાધનો જે છે એમની અંદર પેટા 3 પ્રકારો જોઈએ તો યાદ રાખો, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. સંસાધનોના વિતરણ ક્ષેત્રના આધારે આપણે પ્રકારો જોઈએ તો એમની અંદર પણ 4 પેટા પ્રકારો પડે છે. જેમાં પહેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધન. મિત્રો, શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. સર્વસુલભ એટલે કે બધી જ જગ્યાએ પ્રાપ્ય હોય, બધી જ જગ્યાએ મળી આવતો હોય એવો સંસાધનનો કોઈ સ્ત્રોત હોય તો એમને સર્વસુલભ સંસાધન કહેવાય છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ છે તો એ સર્વસુલભ સંસાધન છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, કારણ કે આ બંને વાયુઓની હાજરી કોઈ પણ જગ્યાએ છે એ સુલભ છે, ઉપલબ્ધ છે, માટે એમને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન. જે સામાન્યપણે જ મળે તેવા સંસાધનો સામાન્ય સુલભ સંસાધન છે. દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ અને ગોચર. આ એવા સંસાધનો છે કે જે બધી જગ્યાએ મળી આવતા નથી, પરંતુ સામાન્ય જગ્યાએ જ પ્રાપ્ય હોય એવા સંસાધનો સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. એટલે કે બધી જ જગ્યાએ પ્રાપ્ય નથી, પરંતુ ચોક્કસ મર્યાદિત સ્થાનોમાંથી જ મળી આવતા જે સંસાધનો હોય એમને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. આ ખનિજો એવી છે કે જેમના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત છે અને એટલા માટે આ સંસાધન છે એ વિરલ સંસાધન તરીકે ઓળખાય છે. અને વિતરણ ક્ષેત્રના આધારે ચોથો અને અંતિમ પ્રકાર જોઈએ એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો. જે સમગ્ર વિશ્વભરની અંદર કોઈ 1 અથવા તો 2 જ સ્થળે મળી આવતા સંસાધન હોય એમને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો ક્રાયોલાઇટ ખનિજ એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. સમગ્ર વિશ્વભરની અંદર માત્ર ક્રાયોલાઇટ નામની ખનિજ છે એ ગ્રીનલેન્ડ નામના દેશમાંથી મળી આવે છે, માટે એ એકલ સંસાધન છે. તો અહીં સંસાધનોના જે વિતરણ ક્ષેત્રના આધારે આપણે 4 પ્રકારો જોયા. ફરી વખત યાદ રાખો: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. કોષ્ટક જોઈ અને 2 પ્રકારોની વિગત આપણે સમજ્યા. હવે સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણીય એવા 2 ભાગ પડે છે. એટલે સંસાધનોના અન્ય રીતે આપણે વિભાગ પાડીએ તો નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા 2 ભાગો પડી શકાય છે. એટલે કે મર્યાદિત અને અમર્યાદિત સંસાધન પણ કહી શકાય. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, એટલે કે ક્યારેય ખૂટતા નથી. કેટલાક સંસાધનો એવા છે કે જે અમુક ચોક્કસ સમયમાં વપરાયેલા સંસાધનોનો હિસ્સો આપમેળે પૂર્ણ કરે છે. તે અખૂટ છે, ક્યારેક ખૂટતા નથી. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. એટલે કે એમનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છતાં એ સંસાધનો છે એ ક્યારેય ખૂટતા નથી, માટે આ સંસાધનો છે એ અખૂટ સંસાધન છે. તેને નવીનીકરણીય સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ એટલે કે ફરીથી નિર્માણ પણ અશક્ય છે. જો મિત્રો યાદ રાખો કે અનવીનીકરણીય સંસાધન છે એ સંસાધનનો મર્યાદિત સ્ત્રોત છે, કારણ કે તેને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી વખત તેને ઉપયોગમાં લઈ શકાતા નથી, નજીકના ભવિષ્યમાં તેને બનાવી શકાતા પણ નથી અને તેનું પુનઃ નિર્માણ કરવું છે એ પણ ખૂબ જ મુશ્કેલ કામ છે, તેથી અશક્ય છે. એટલે આ સંસાધન છે એ અનવીનીકરણીય છે. બીજી રીતે કહીએ તો મર્યાદિત સંસાધનો કે જેનો એક જ વખત ઉપયોગ થઈ શકે છે, એટલે કે એ સંસાધનને એક વખત ઉપયોગમાં લઈ લીધા પછી નજીકના ભવિષ્યમાં તેને ઉપયોગમાં લઈ શકાતા નથી, તેને ફરી વખત ઉપયોગમાં લઈ શકાતા નથી અને નજીકના ભવિષ્યમાં ફરી વખત તેનું નિર્માણ કરવું પણ અશક્ય હોય છે. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે કે અનવીનીકરણીય સંસાધનો કે જે મર્યાદિત છે, એમનો એક વખત ઉપયોગ કર્યા પછી તેનો ફરી વખત ઉપયોગ કરી શકાતો નથી.
આમ પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનના બે પ્રકારો પડે છે, નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો. તો મિત્રો આગળના પેજની અંદર અને આ પેજની અંદર આપણે સંસાધનોના જે પ્રકારો જોયા એમની અંદર પહેલા પેજમાં જોઈએ તો માલિકીના આધારે આપણે 3 પ્રકારો જોયા હતા, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. જ્યારે વિતરણ ક્ષેત્રના આધારે જોઈએ તો 4 સંસાધનો વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં સર્વસુલભ સંસાધન, સામાન્ય સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. જ્યારે પુનઃપ્રાપ્યતાના આધારે જોઈએ તો આપણે 2 પ્રકારો વિશે સમજૂતી મેળવી, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય. તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સંસાધન એટલે શું, કુદરતી સંસાધન કોને કહેવાય, સંસાધનોના 3 જે ઉપયોગો છે એ ઉપયોગો અને સંસાધનના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળના જે ટોપિક છે એ હવે પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ફરી વખત મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિકમાં.